મિત્રો, ચિત્તા આશાએ ભારતની અંદર 5 બાળ ચિત્તાઓને જન્મ આપ્યો છે અને આ એણે બીજી વખત બાળ ચિત્તાઓને જન્મ આપ્યો છે અને ટોટલ ભારતમાં 8મી વખત બાળ ચિત્તાઓનો જન્મ થયો છે. તો ભારતમાં હાલ કુલ ચિત્તાઓ છે એમાં બાળ ચિત્તાઓ 24 છે અને કુલ 11 મેચ્યોર એટલે કે પુખ્ત છે. આમ કુલ 35 ચિત્તાઓ છે, જેમાંથી મોટા ભાગના કુનો નેશનલ પાર્કમાં છે અને બાકીના પ્રભાસ અને પાવક અને ધીરા એ ગાંધી સાગર વન્યજીવ અભયારણ્યમાં છે. એક ત્રીજું પણ મધ્યપ્રદેશનું છે, નોરાદેહી વન્યજીવ અભયારણ્ય, જે મધ્યપ્રદેશનું સૌથી મોટું અભયારણ્ય છે. ત્યાં પણ ચિત્તા મોકલવાની વાત ચાલી રહી છે. ભારતમાં છેલ્લે ચિત્તો જે છે 1947માં છત્તીસગઢના કોરિયાના સાલના જંગલો છે એટલે સોરિયા રોબસ્ટામાં જોવા મળ્યા હતા. 1952ની અંદર તેમને લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા અને વિશ્વની અંદર હાલ 5,000 જેટલા બચ્યા છે, જેની IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની સ્થિતિ છે વલ્નરેબલ એટલે કે સંવેદનશીલ. તો વનપાલ અને વનરક્ષકની જે આગામી પરીક્ષા છે એની અંદર તમને આવા જ પરીક્ષાલક્ષી મુદ્દાઓ જે છે કામ લાગવાના છે અને આવી જ માહિતી સાથે આપણે 100 કલાકનું પર્યાવરણ, 100 કલાકનું ગુજરાતી ગણિત અને 100 કલાકનું જીકે જે છે એવો 300 કલાકથી વધુનો કોર્સ જ્ઞાન લાઈવ ઉપર 16 ફેબ્રુઆરીથી શરૂ કરવાના છીએ. તો જેને પણ વનપાલ અને વનરક્ષકની ધમાકેદાર તૈયારી કરવી હોય એ આ કોર્સમાં જોડાઈ શકે છે. જય હિન્દ, જય ભારત.